વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં સમાજ વિજ્ઞાનની અંદર પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે થયો, આજે એના વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે। અગાઉના 8મા ધોરણમાં પણ આપણે જોયું હતું કે ભાઈ અંગ્રેજો ભારતમાં કેવી રીતે આવ્યા અને અંગ્રેજોએ ભારતને પોતાનું ગુલામ કેવી રીતે બનાવેલું। ફરીથી આજે થોડી ઘણી એ વાતો કરીશું આપણે કે ભાઈ ભારતમાં આ બ્રિટિશરો કેવી રીતે આવ્યા અને ધીમે ધીમે સમગ્ર ભારત ઉપર એમણે પોતાની સત્તા કેવી રીતે સ્થાપિત કરી હતી। તો તમને બધાને જ ખબર છે કે ભારત એક સુખી અને સમૃદ્ધ દેશ છે। સમગ્ર વિશ્વમાં ભારત એક સોને કી ચિડિયા તરીકે ઓળખાતો દેશ હતો। સમગ્ર વિશ્વમાં ભારતની તમામ પ્રકારની ચીજ વસ્તુઓની બોલબાલાઓ હતી। સમગ્ર ચીજ વસ્તુમાં સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગતો હતો। એટલે ભારતની આ સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજા ભારતમાં આવી હતી અને સાથે સાથે ભારતમાં વેપાર કરવા આવેલી આ વિદેશી પ્રજાઓએ ભારતમાં વેપાર તો કર્યો પણ ભારતની આ સમૃદ્ધિથી એટલા બધા આકર્ષાયા હતા કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ધીમે ધીમે એક પછી એક આવતી આ વિદેશી પ્રજાઓએ ભારતને પોતાનો ગુલામ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો, જેના ભાગરૂપે પાછળથી આવેલા જે અંગ્રેજો હતા એ કૂટનીતિના સહારે વેપાર કરતા ભારતના રાજાઓને અંદરો લડાવી, વિખવાદો પડાવી, મતભેદ ઉભા કરી એમણે ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો। આગળ જતા એમણે સમગ્ર ભારતને પોતાનું ગુલામ બનાવ્યું હતું। તો આજે આપણે પહેલા પાઠની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે એનો વિગતે ચર્ચા કરીશું કે ભાઈ પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી, જેમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે જેવા યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ એટલે કે કોન્સ્ટન્ટિનોપલ હતું। તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453માં। આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તાંબુલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો હતો। યુરોપવાસીઓને મરી મસાલા વગેરે ચાલે તેમ ન હતું, આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગનો પ્રારંભ થયો હતો। વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ભાઈ પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, તેના સાંસ્કૃતિક અને તેના આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે। ભારત આર્થિક રીતે સુખી સમૃદ્ધ હતો, તેની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી અગ્રીમ સ્થાન ધરાવતી સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ છે અને સાથે સાથે ભારત એક આધ્યાત્મિક દેશ છે, ધર્મમાં માનનારો દેશ છે। સાથે સાથે તમે જોવા જાઓ કે આજે ભારતના આ સાંસ્કૃતિક વારસાથી આકર્ષાઈને, ભારતની આ આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારત સાથે વેપાર કરવા માટે આવી। ભારત કે જેને સોને કી ચિડિયા એ કયા સંદર્ભમાં છે? ભારતની સમૃદ્ધિના અર્થમાં આવેલો એક શબ્દ છે। ભારત પહેલેથી સુખી અને સમૃદ્ધ દેશ હતો, અઢળક સંપત્તિનો માલિક ભારત દેશ હતો। એની દરેક ચીજ વસ્તુની બોલબાલા યુરોપના દેશોમાં હતી। એટલે ભારતની આ જે સંસ્કૃતિ હતી, ભારતની આ જે સમૃદ્ધિ હતી, એનાથી આકર્ષાઈને આ વિદેશી પ્રજા ભારતમાં આવી। એમાંય તમે જોવા જાઓ
કે ભાઈ તે સમયે યુરોપના દેશોની અંદર ભારતના જે મરી મસાલા છે, તેજાના મસાલા છે, મલમલનું કાપડ છે, રેશમી કાપડ છે, ગળી છે વગેરે જેવા ચીજ વસ્તુની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. કારણ કે યુરોપ એક ઠંડો ખંડ છે. યુરોપની અંદર આવેલા દેશો ખૂબ ઠંડા છે. પરિણામ સંજોગોમાં આ જે ગરમ મસાલાઓ છે, મલમલનું જે કાપડ છે, રેશમી કાપડ છે, ગળી છે, આવી બધી વસ્તુની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. પરિણામે આ લોકો ભારતમાં વેપાર કરવા આવતા, તદુપરાંત વેપાર કરીને પોતે ચીજ વસ્તુ પોતાના દેશમાં લઈ જતા હતા. હવે તેવા સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ ભારત અને યુરોપ વચ્ચે જે વ્યાપાર થતો હતો એ જમીન માર્ગે પણ થતો હતો અને જળ માર્ગે પણ થતો હતો. એવા સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ આ જે જમીન માર્ગ અને જે જળ માર્ગ હતો એ વેપારનું સૌથી મોટામાં મોટું કેન્દ્ર સ્થાન કયું હતું? તે કે તુર્ક દેશમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ નામનું દેશ હતો. આ કોન્સ્ટન્ટિનોપલ નામનું જે દેશ હતો, જે શહેર હતું, એને ઇસ્તાંબુલ નામથી પણ ઓળખવામાં આવતું હતું. જે જગ્યા પરથી ભારત અને યુરોપ વચ્ચે વેપાર માર્ગ ચાલતો હતો, વેપાર થતો હતો. પરંતુ થયું શું? તે કે ઈસવીસન 1453માં તુર્ક મુસલમાનોએ આ બંદર જીતી લીધું. કોન્સ્ટન્ટિનોપલ નામનું જે બંદર હતું એ બંદર તુર્ક મુસલમાનોએ જીતી લીધું. એટલે ભારત અને યુરોપ વચ્ચેનો જો એકમાત્ર જે વેપારી માર્ગ હતો એ વેપારી માર્ગ બંધ થઈ ગયો. હવે થયું શું કે ભાઈ યુરોપના દેશોમાં ભારતની આ તમામ પ્રકારની ચીજવસ્તુની માંગ ખૂબ હતી. ભારતની આ ચીજવસ્તુ વગર તેમને ચાલી શકે તેમ નહોતું. કોન્સ્ટન્ટિનોપલ નામનું જે બંદર હતું એ કોન્સ્ટન્ટિનોપલ નામના બંદરથી વેપાર થતો હતો. પણ ઈસવીસન 1453માં તુર્ક મુસલમાનોએ આ બંદર જીતી લીધું. એટલે ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર થતો હતો એ માર્ગ બંધ થઈ જવાથી યુરોપની અંદર આ બધી ચીજ વસ્તુઓ પણ બંધ થઈ ગઈ. હવે યુરોપ વાસીઓને ભારતની આ ચીજ વસ્તુ વગર તેમ ચાલે તેમ નતું. એટલે થયું શું કે ભાઈ હવે ભારત સાથે જો વેપાર કરવો હોય તો એની માટેનો નવો શું કરવો પડે? માર્ગ શોધવો પડે. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ ભારત કઈ દિશામાં આવેલો છે, એની સાથે વેપાર કરવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે ભારત કઈ દિશામાં અને કઈ જગ્યા પર આવેલો છે એ જળમાર્ગ શોધવાના કારણે નવા ભૌગોલિક સંસાધનોનો યુગનો શું થયો? તો કે નવા ભૌગોલિક સંશોધનનો યુગનો પ્રારંભ થયો. વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન આપજો કે યુરોપ વાસીઓને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર કેમ પડી? તો યાદ રાખજો કે ભાઈ પ્રાચીન સમયથી ભારતના યુરોપના દેશો સાથે વેપાર થતો હતો. યુરોપ જેવા દેશોની અંદર ભારતના મરી મસાલા, તેજાના, મલમલનું કાપડ, રેશમી કાપડ, ગળી જેવી ચીજ વસ્તુની યુરોપમાં ખૂબ માંગ રહેતી હતી. પરિણામ સંજોગોમાં આ જે વેપાર ભારત અને યુરોપ જમીન માર્ગ અને જળ માર્ગે કરતા હતા એનું કેન્દ્ર હતું તુર્ક દેશમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ નામનું બંદર, જેને ઇસ્તાંબુલ નામથી પણ ઓળખવામાં આવે છે. પણ 1453માં તુર્ક મુસ્લિમોએ આ બંદર જીતી લીધું. એટલે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર શું થઈ ગયો? બંધ થઈ ગયો. હવે યુરોપ વાસીઓને ભારતની આ ચીજ વસ્તુ વગર ચાલે તેમ નતું. ના છૂટકે જો ભારત સાથે વેપાર કરવો હોય તો એની માટે હવે નવો જળમાર્ગ શોધવાની શું પડી? જરૂર પડી. આથી યુરોપ વાસીઓને ભારતની ચીજ વસ્તુ વગર ચાલે તેમ નતું. એટલે એ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે, એ ચીજ વસ્તુઓ મેળવવા માટે એમને નવા જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો સૌથી પહેલા આવે છે કે ભાઈ ભારતમાં આવવાનો જળમાર્ગની શોધો, કે ભાઈ ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ કોણે શોધી કાઢ્યો? ધ્યાનથી સાંભળજો કે ભાઈ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, તેમના પ્રોત્સાહન અને તેમની આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા. ભારત આવવાના જળમાર્ગ શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યો.
જેમાં બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કરી હતી. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492 માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવા પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જે જરૂર પડી, કારણ કે યુરોપના લોકોને ભારતની ચીજવસ્તુ વગર ચાલે તેમ નહોતું. તો તેવા સંજોગોમાં પોર્ટુગલના જે રાજા હતા, જેનું નામ હતું પ્રિન્સ હેનરી, એમણે ભારત તરફ નવો જળમાર્ગ શોધવા માટે તે સમયના તમે જોવા જાઓ જે સાહસવીરો હતા, જે સાહસિકો હતા, જે દરિયાઈ ખેડૂ હતા, એમને ભારત તરફ નવો જળમાર્ગ શોધવા માટે આ રાજાએ તેમને પ્રેરણા આપી, તેમને પ્રોત્સાહન આપ્યું અને સાથે સાથે તેમને શું કરી? આર્થિક મદદ કરી. કારણ કે હવે ભારત તરફ નવો જળમાર્ગ શોધવો હોય તો એની માટે આર્થિક મદદની તો જરૂર પડે, પૈસાની જરૂર પડે, ચીજવસ્તુઓની જરૂર પડે. તો તેવા સંજોગોમાં પોર્ટુગલના જે રાજા હતા, જેનું નામ આપવામાં આવ્યું છે પ્રિન્સ હેનરી, એમણે પોતાના દેશની અંદર આવેલા જે દરિયાઈ ખેડૂ હતા, જે દરિયાઈ સાહસવીરો હતા, એમને પોતાના તરફથી પ્રેરણા પૂરી પાડી, પ્રોત્સાહન પૂરું પાડ્યું અને સાથે સાથે તેમણે શું કરી? આર્થિક મદદ કરી, કે જેથી કરી આ સાહસવીરો જલ્દીથી ભારત તરફ શું શોધી શકે? જળમાર્ગ શોધી શકે અને ફરીથી ભારત સાથે વેપાર થઈ શકે. હવે તેવા સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ હેનરીની આ પ્રકારની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી તે સમયે ઘણા બધા સાહસવીરોએ ભારત તરફ નવો જળમાર્ગ શોધવા માટેનું શું કર્યા? પ્રયત્ન કર્યા. જેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ નામની શું કરી? ભૂસીર શોધી. હવે આ કેપ ઓફ ગુડ હોપ શું છે? તો કે ભાઈ આફ્રિકાની અંદર આવેલું એક કન્ટ્રી છે, એક શહેર છે. હવે ભૂસીર એટલે શું? તો કે ભૂસીર એટલે એવું કે ખાસ કરીને દક્ષિણ આફ્રિકાનો આ એકદમ દક્ષિણે આવેલો છેડો છે, જે ભારતને પૂર્વના દેશો સાથે જોડતો એક મહત્વનો શું છે? આવવા જવા માટેનો દરિયાઈ માર્ગ છે. ભૂસીર એટલે દક્ષિણ આફ્રિકાની દક્ષિણ આવેલો છેડો છે, જે ભારતને પૂર્વના દેશો સાથે આવવા જવા માટેનો શું છે? એક મહત્વનો દરિયાઈ માર્ગ, મહત્વનો સ્થાન છે. હવે તેવા સંજોગોમાં આ કેપ ઓફ ગુડ હોપ નામની જે ભૂસીર છે એ બાર્થોલોમ્યુ ડાઇઝે શું કરી? શોધી કાઢી હતી. હવે ત્યાર પછી થયું શું કે ભાઈ તેવા સંજોગોમાં સ્પેનના જે રાજા હતા, એ સ્પેનના રાજા કે જેમણે ક્રિસ્ટોફર કોલંબસ ની વાત કરવામાં આવી, તો કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની આર્થિક મદદથી તેમણે જળમાર્ગ શોધવા માટેની શું કરી? તો કે ભાઈ સાહસ યાત્રા તેમણે આરંભી, શરૂઆત કરી. અને ઈસવીસન 1492 માં એટલાન્ટિક સમુદ્રની કાંઠે આવેલ વર્તમાન જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે, હાલમાં જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ તરીકે ઓળખાય છે, એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવીને તે શું થઈ ગયા? અટકી ગયા. એટલે ક્રિસ્ટોફર કોલંબસને એવું હતું કે મેં ભારત નામનો શું શોધી નાખ્યો? ખંડ શોધી નાખ્યો. મેં ભારત તરફ આવવાનો નવો શું શોધી કાઢ્યો? જળમાર્ગ શોધી કાઢ્યો. ક્રિસ્ટોફર કોલંબસ જ્યાર સુધી જીવ્યો અને જ્યાર સુધી મૃત્યુ ન પામ્યો, ત્યાર સુધી એને તે એવું જ હતું કે મેં ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. હકીકતમાં એ ભારત નતો, પણ તેણે એક નવા જ ભૌગોલિક ખંડની શું કરી? શોધ કરી હતી. આકસ્મિક રીતે તે ભારત આવવા માટે નીકળ્યો હતો, પણ આકસ્મિક રીતે એક નવા ભૌગોલિક ખંડની શોધ કરી અને તે વસ્તુની સ્પષ્ટતા તે સમયના અમેરિગો વેસ્પુચીએ આ બાબતની સ્પષ્ટતા કરી
કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસે શોધેલો જે નવો ખંડ છે એ ભારત નથી, પણ એ નવો જ ભૌગોલિક ખંડ છે. એટલે અમેરિકોએ વેસ્પુચી આ વાતની સ્પષ્ટતા કરી. પરિણામ તમે જોવા જાઓ તો આ નવા પ્રદેશને, આ નવા ખંડને નામ આપવામાં આવ્યું હતું અમેરિકા. શું નામ આપવામાં આવ્યું? અમેરિકા. હવે તમે જોવા જાઓ કે ભાઈ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. સૌથી પહેલા તમે જોવા જાઓ તો આપણે બાર્થોલોમ્યુ ડાઇસે કેપ ઓફ ગુડ હોપ નામની શું કરી? ભૂસીર શોધી કાઢી. એના પછી તમે જોવા જાઓ તો ક્રિસ્ટોફર કોલંબસ આવ્યો. એ પણ ભારત તરફ આવવા માટેનો શું કર્યો? નવો જળમાર્ગ શોધવા માટેની એને સાહસ યાત્રા આરંભી. પણ તમે જોવા જાઓ આકસ્મિક રીતે તે ભારત આવવાના બદલે એક નવા જ ખંડની શોધ કરી. એ જીવતો જાગતો રહ્યો મૃત્યુ પર્યંત. એને તેવું જ હતું કે મેં ભારત ખંડની શું કરી? શોધ કરી. પણ એના પછી તમે જોવા જાઓ કે આ વાતની સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી હતી કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસે શોધેલો નવો ભૌગોલિક ખંડ ભારત નથી, પણ એક નવો જ ભૌગોલિક ખંડ છે. આથી અમેરિકો વેસ્પુચીના નામ પરથી આ ખંડનું નામ આપ્યું શું? અમેરિકા, જે હાલમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુના નામથી પણ શું થાય છે? ઓળખાય છે. હવે ત્યાર પછી વાત આવે તો પછી ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ કોણે શોધી કાઢ્યો? તો યાદ રાખજો કે ભાઈ પોર્ટુગલ શું આપવામાં આવ્યું છે? તો કે ભાઈ પોર્ટુગીઝનો નાવિક જેનું નામ આપવામાં આવ્યું છે વાસ્કો ગામા. આ પણ એક પોર્ટુગીઝનો નાવિક હતો. અને તમે જોવા જાઓ ઈસવીસન 1498 માં એને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શું કર્યો? શોધી કાઢ્યો. ધ્યાનથી સાંભળજો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498 માં. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો હતો. ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે જામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય. તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. હવે ધ્યાનથી તમે સાંભળજો કે ભાઈ આ પોર્ટુગીઝનો જે નાવિક હતો જેનું નામ હતું વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498 માં ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શું કર્યો? શોધી કાઢ્યો. પણ તમે જોવા જાઓ કે ભાઈ આ વાસ્કો દ ગામાને પણ ભારત આવવા માટે એક ભારતીય ખલાસીએ મદદ કરી. જો આ ભારતીય ખલાસીએ તેને મદદ ન કરી હોત તો કદાચ આજે પણ વાસ્કો દ ગામા ભારત સુધી પહોંચી શક્યો ન હોત. ભારતીય ખલાસીની મદદથી જ આ વાસ્કો દ ગામાની વાત કરીએ તો તે પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. જ્યાં તે સમયે કાલિકટના જે રાજા હતા જેનું નામ હતું સામુદ્રિકે, જેને જામોરીન તરીકે પણ ઓળખવામાં આવે છે, એ રાજાએ એમણે પોતાના રાજ્યમાં વાસ્કો દ ગામાને ખૂબ આવકાર આપ્યો અને પોતાના રાજ્યમાં એને વેપાર કરવાની શું કરી? છૂટ આપી. વિદ્યાર્થી મિત્રો, વાસ્કો દ ગામાને કાલિકટના રાજા જામોરીને વેપાર કરવાની છૂટ આપતા જ યુરોપવાસીઓ માટે ભારતમાં આવવા જવાના દ્વાર શું થઈ ગયા? ખુલી ગયા. એટલે આ ઘટના પણ એક મહત્વપૂર્ણ ગણાય છે વિશ્વમાં. જો કદાચ ભારતીય ખલાસીએ જો આ વાસ્કો દ ગામાને ભારત તરફ આવવા માટે જો મદદ ન કરી હોત તો કદાચ ભારત દેશ આજે ગુલામ પણ બની શક્યો ન હોત. પણ એક વસ્તુ એના નેગેટિવ પાસા પણ છે અને પોઝિટિવ પણ વસ્તુ છે. આવા બધા વિદેશીઓથી આવવાથી ભારતને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધી કાઢ્યો? પોર્ટુગીઝના નાવિક કોણ? વાસ્કો દ ગામાએ કઈ સાલમાં શોધી કાઢ્યો? 1498 માં. કોની મદદથી? ભારતીય ખલાસીની મદદથી. તેવા સંજોગોમાં કાલિકટ એનું બંદર પહોંચ્યું. કાલિકટના રાજા કોણ હતા? જામોરી, જેણે અમને શું કર્યો? આવકાર આપ્યો અને પોતાના રાજ્યમાં વેપાર કરવાની શું કરી? છૂટ આપી. જેનાથી તમે જોવા જાઓ ભારતમાં આવવા જવાના માર્ગ યુરોપવાસીઓ માટે શું થઈ ગયા? ખુલ્લા મુકાઈ ગયા. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા ટોપિક પર ચર્ચા કરી. આમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે કે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધી કાઢ્યો હતો?
તો આ પ્રશ્ન મહત્વ છે. આવનાર વિડીયોમાં બીજા ટોપિકો વિશે ચર્ચા કરીશું. ત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો હું રજા લઉં છું. નમસ્કાર.